હેલો, આજે આપણી પાસે 64 યર ઓલ્ડ ફિમેલ પેશન્ટ છે કે જે ભોપાલથી આપણી પાસે આવ્યા છે ની પેન માટે. એ પેશન્ટને બંને ઘૂંટણનો ઘસારો છે, જેના માટે ટોટલ ની રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરવામાં આવ્યું છે. પણ જ્યારે એમનો વેટ બેરિંગ એક્સરે લેવામાં આવે, એટલે કે ઊભા રહીને એક્સરે લેવામાં આવ્યો છે, ત્યારે ડાબી બાજુ પૂરતી જગ્યા છે, જે આપ અહીંયા જોઈ શકો છો, અને જમણી બાજુ એ જગ્યા પૂરેપૂરી ઓછી થઈ ગઈ છે, એટલે કે બોન ઓન બોન થઈ ગયું છે. એટલા માટે જ આ પેશન્ટને આપણે ડાબી બાજુ કોઈ જ ઓપરેશન નથી કરતા, એક સિમ્પલ બ્રેસ આપી અને એની કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરવાના છીએ. અને રાઈટ સાઈડ માટે આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટ ન કરતા UKR એટલે કે યુનિકોન્ડાઇલર ની રીસર્ફેસિંગ પેશન્ટ માટે કરવાના છીએ, કે જેમાં આપણે આટલું જ બોન પેશન્ટનું કાઢ્યું છે, this much bone only, and an implant is put in the knee of the patient. આ પેશન્ટને ચારે ચાર લિગામેન્ટ સાઈડના MCL, LCL, ACL, PCL આ બધા જ ઇન્ટેક્ટ રાખવામાં આવે છે, કે જેથી પેશન્ટનું નેચરલ ની નું જે મોશન છે એ ઇન્ટેક્ટ રહે છે. પેશન્ટ પલાઠી વાળીને બેસી શકે છે, બીજા દિવસથી ચાલી શકે છે, ત્રીજા દિવસથી પલાઠી વાળીને બેસી શકે છે, અને 15 દિવસે બધું પોતાનું કામ કરી શકે છે. આ યુનિકોન્ડાઇલર ની રીસર્ફેસિંગ સર્જરી કરવાથી પેશન્ટનો આપણે જે નેચરલ ની છે એને બચાવી શકીએ છીએ. જે અંદરના ભાગમાં જ જે ઘસારો છે એને જ આપણે બદલીએ છીએ. ડોન્ટ રિપ્લેસ, રીસર્ફેસ, so that you have a natural knee of yours.